વિષય છે આ શિક્ષાપત્રનો દુસ્સંગ અને સત્સંગનું નિરૂપણ. દુસ્સંગ કોને કહેવાય, સત્સંગ કોને કહેવાય? આ શબ્દો તો આપણે ઘણી વાર સાંભળ્યા છે, પણ હરિરાયજી બહુ ગહનતામાં આપણને લઈ જશે કે આ દુસ્સંગ અને સત્સંગ આ બંને એવા તત્વો છે જે તમારા ભાવને ઘાટ આપવાના છે. અને આ જગતમાં વૈષ્ણવે સંસારમાં સાચવવા જેવું શું છે? અને પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે, વન્ની જલાદપી, શેની રક્ષા કરવી, શેનું રક્ષણ કરવું? એક વસ્તુ યાદ રાખજો, કોઈ વસ્તુ બગાડી જાય ને તો નુકસાન નથી, કોઈ ધન બગાડી જાય તો નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય તો વાંધો નહીં, પણ જે વ્યક્તિ તમારું મન બગાડી જાય છે ને એ સૌથી મોટું નુકસાન કરે છે. કારણ કે જ્યારે મન બગડ્યું પછી તમારું અહિત કરવા માટે તમારે બીજા કોઈની જરૂર નહીં પડે, તમે જ તમારો સર્વનાશ કરી લેશો. એટલે સૌથી મોટો નુકસાન જે મન અને બુદ્ધિનો બગાડ થાય ને માણસનું, એ સૌથી મોટું નુકસાન છે. અને મેં એ દિવસે કહ્યું હતું ને કે હવે બુદ્ધિ ઓછી છે એનું દુઃખ નથી, હવે બુદ્ધિ જરૂરત કરતા વધારે છે એ ખતરનાક થઈ ગયું છે. કારણ હવે આપણી બુદ્ધિ બીજાને છેતરતી નથી, પણ હવે બુદ્ધિ એટલી વધી ગઈ છે કે આપણી જ બુદ્ધિ આપણને છેતરી રહી છે. અનેક પ્રકારથી, અનેક લોજિકોથી, અનેક તર્ક વિતર્ક કરીને, અને આપણને એમ લાગે વાત તો સાચી જ છે, અનેક પ્રકારથી આપણી બુદ્ધિ આપણને છેતરે છે. અને એમાંય પાછા આપણે શાસ્ત્રોના પ્રમાણને, લોકોના પ્રમાણને, ભક્તોના પ્રમાણ, ગમે તેટલો સારો લોજિક તમારી બુદ્ધિ ને મન તમને આપે, પણ પ્રભુથી દૂર થવાની વાત કરે તો સમજી લેજો કે હમણાં તમારી બુદ્ધિ તમને છેતરી રહી છે. ગમે તેટલો ઉત્તમ લોજિક કેમ ન હોય, તમને એમ લાગે કે મન અને બુદ્ધિ એટલા હોશિયાર છે ને, તમારા હાથે પાપ કરાવશે ને તો ઢોળશે બીજાના માટે કે મારે ક્યાં કરવું, આ તો ફ્રેન્ડ સર્કલ હતું એટલે, આ તો આવા સંજોગ હતા એટલે, એ તો આવો માહોલ હતો એટલે, એ તો આવી પરિસ્થિતિ એટલે પાપ કરાવીને પણ વાંક બીજાનો, કર્યું તે પણ વાંક વાંક સંજોગોનો, વાંક મિત્રોનો. આ બુદ્ધિની ચતુરાઈ છે, આ મનની ચતુરાઈ છે, એ છેતરે છે. આપણા જ મન અને બુદ્ધિ આપણને છેતરી રહ્યા છે. અને એટલા માટે જે વ્યક્તિ મન બગાડે એનાથી સાવધાન રહેજો. ઘણા એવા મળે, અને મન બગાડનારા વ્યક્તિઓ કઈ બહુ ખરાબ હોય, ખરાબ ખાતો પીતો હોય ને ખરાબ બગડેલો એવો જ વ્યક્તિ નહીં, સારા એવા ભણેલા ગણેલા સૂટ બૂટ પહેરીને આવેલા લોકો પણ ઘણી વાર આપણા મન બગાડી જાય છે. અરે આમ ભગવાનને ભોગ ધરાતો એ દુનિયાને જમાડે છે, પ્રભુને કઈ સુડાવતા હશે એ દુનિયાને જગાડનારો સુડાવનારો છે, આમ કઈ ભક્તિ ભગવાન સ્વીકારતા હશે, આમ કરવું જોઈએ, આમ કરીને જે કરતા હો એ તમારું મુકાવી દે તો માનજો કે આ દુસ્સંગ છે. પછી ગમે તેટલો નિકટનો સગો હોય, ગમે તેટલો વિદ્વાન હોય, ગમે તેટલો ભણેલો ગણેલો હોય, ગમે તેટલો ધનાઢ્ય હોય, ગમે તેટલી ડિગ્રીઓ એને મેળવી હોય, પણ જે ભગવાનથી દૂર થવાની તમને પ્રેરણા આપે એને દુસ્સંગ જાણવું. આ સીધી સાદી વાત, સમજાય એવી વાત. બાકી તો તર્ક વિતર્ક અને પ્રમાણો ઘણા આપી શકીએ. સીધી વાત એ કે તમારું જ મન ગમે તેટલું સારું લોજિક આપીને તમારી સેવા અને સત્સંગ છોડાવે તો માનજો હમણાં મારું મન મને છેતરવામાં લાગ્યું છે. એટલે તો પ્રભુએ ગીતાજીમાં કહ્યું ને કે મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. તારા આ બે રમકડા મને પહેલા આપી દે, મન અને બુદ્ધિ. કારણ કે જ્યાં સુધી આ તારી પાસે રહેશે ને રમ્યા જ કરીશ, તું મારી પાસે નહીં આવવા દેતા. અને એટલા માટે હરિરાયજી આપણને ચેતવી રહ્યા છે. શું ચેતવી રહ્યા છે કે આ કલિયુગમાં આપણે કેટલી વસ્તુ બચાવવા માટેના કેટલા ઉપાયો કરીએ. ઘરની સુરક્ષા માટે, ધનની સુરક્ષા માટે, પરિવારની સુરક્ષા માટે, સંસારની સુરક્ષા માટે, શરીરની સુરક્ષા માટે કેટલી સુરક્ષાનો વિચાર કરીએ છીએ, પણ ખરેખર જેને સાચવવા જેવું છે ને એની ચિંતા જ કરતા નથી. અને સાચવવા જેવું છે તમારું મન, તમારી ભાવનાઓ,
કારણ કે જ્યારે એ બગડવા લાગે છે ને ત્યારે માણસ પોતે પતન તરફ જવા લાગે છે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે. તુલસીદાસ એટલે જ કહ્યું, પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની શરૂઆત ક્યાંથી થાય? ભગવાન એની બુદ્ધિ પહેલા લઈ લે. અને એટલા માટે જે એનું અહિત કરનારા હોય ને એ બધા એના મિત્ર લાગે, ને સારી વાત કહેતા હોય ને બધા દુશ્મન લાગવા માંડે. સમજી લેવું કે અહીંયાથી એના દુર્ભાગ્યની શરૂઆત થઈ ગઈ. અને ગીતાજીમાં તો કોઈ ચાર્ટ ના આપે. હરિરાજ કે ભાવનું રક્ષા ધ્યાય તો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાય તે સંગા સંજાય તે કામ કામાત ક્રોધો વિજાય તે ક્રોધાત ભવતિ સમોહ સમોહા સ્મૃતિ બ્રહ્મ શ્રુતિ પંચાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સમજાઈ ગયું નહીં? આખું ચાર્ટ ભગવાને ધ્યાય તો વિષયાન પુંસ. મનમાં જ્યારે કોઈ એક વ્યક્તિ આવીને કોઈ વિષય વાવી જાય ને ત્યાંથી પતનની શરૂઆત થાય કે આજે સેવા નહીં કરું તો ચાલશે. બસ આ છૂટવાની શરૂઆત આની થાય. અને એક દિવસમાં શું છે, ઘણા લોકો નિયમ લે કે હવે આપણે તો શિક્ષાપત્ર સાંભળ્યું એટલે રોજ માળા ફેરવા, રોજ પાઠ કરવા. ઘણા લોકો 9 દમનાષ્ટક રોજ કરીશ એટલે અઠવાડિયું બરાબર ચાલે. પછી એમ થવું આજે તો અહીંયા જરૂરી કામથી જવાનું છે, કાલે 18 કરી લઈશ, એક દિવસ પડશે તો કાલે ડબલ કરી લઈશ. અને એમ કરતા કરતા ભેગા જ થતા જાય, પૂરા થાય જ નહીં, એના ગુણાકાર જ થયા કરે. એટલે ઓલવેઝ મનને ખોટા એક્ઝામ્પલ નહીં આપવા દેવા. કારણ કે એક દિવસ તમે છોડશો ને એટલે મન માટે કાયમનું એક્ઝામ્પલ થઈ જશે. જો એ દિવસે નતું કર્યું તો ચાલી ગયું, આજે નહીં કરું તો ચાલશે. એટલે તમે એક દિવસ છોડ્યું અને આ એક દિવસ છોડ્યું એટલે મન આ વસ્તુનો દુરુપયોગ આખી જિંદગી કરશે કે તે એ દિવસ નતું કર્યું, ચાલી તો ગયું હતું, તો આજે નહીં કરે તો ચાલશે. અને મન આ એક્ઝામ્પલને વારે ઘડીએ આપી 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 તમને આ બધું મુકાયા કરશે. અને એટલા માટે આપણે ત્યાં એક શબ્દ છે નિત્ય નિયમ, રોજનો નિયમ. અને નિત્ય નિયમો આપણા બંધન નથી, આપણા ટેકા છે શ્રદ્ધાના. જેમ નાનકડી વેળ ઉગી હોય અને આપણે લાકડી રોપીને વાવી દઈએ, રોપી દઈએ. સાધારણ વ્યક્તિને એમ લાગે કે હમણાં તો ઉગી અને પછી બાંધી દીધી લાકડી સાથે. પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો ટેકો છે, જેનાથી એ વેલનો વિકાસ થવાનો છે. તો તમને જો હું પ્રશ્ન કરું કે તમે તમારી શ્રદ્ધાની વેલ કયા ટેકે બાંધી છે, બધાએ જવાબ વિચારવાનો છે, આપવાનો નથી, પોતપોતે વિચાર. તમે એમ કહો ભાવ વધે, શ્રદ્ધા વધે, બધું બરાબર, પણ વેલના વિકાસ માટે કોઈ ટેકો તો જોઈએ ને. તમે તમારી ભાવનાની વેલ કયા ટેકે બાંધી છે? જાતે પોતાની જાતનો પ્રશ્ન ગોતજો. એક ટેકો જોઈશે, ભલે માળાનો હોય, સેવાનો હોય, દર્શનનો હોય, સત્સંગનો હોય, સ્મરણનો હોય, ભલે નાનો પણ નિયમ, પણ એક નિયમ. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા ને એનું જીવન બહુ કમજોર હોય છે. એ વ્યક્તિ કોઈ પણ ક્ષણે પતન તરફ જઈ શકે છે, જેના જીવનમાં કોઈ નિયમ નથી. એટલે એક નિત્ય નિયમ બનાવો. આજે શિક્ષાપત્ર શ્રવણ કરવા તમે ઉપસ્થિત છો, શ્રી હરિરાય મહાપ્રભુજીની આગળ, શિક્ષાપત્રની આગળ ઉપસ્થિત છો. નક્કી કરો, આજે કોઈ નિયમ લો કે રોજ એક અષ્ટાક્ષરની માળા કરીશ, રોજ યમનાષ્ટકનો પાઠ કરીશ, રોજ હવેલી દર્શન કરવા, જે પણ નિયમમાં ભાવે દર્શનનો સમય સન્મુખ થઈશ. બને તો ઠાકોરજીને ઘરે પધરાવીશ, મિશ્રી ભોગ દો તો મિશ્રી ભોગનો નિયમ. રોજ રાતના સૂતા પહેલા યમુનાજીની આરતી અને આશ્રયનું પદ બોલીને સુવા જઈશ. આ તમને બધા ઓપ્શન આપું છું, આમાંથી એક સિલેક્ટ કરી લેજો. અને બધા જો જેને ગમતા હોય બધા કરે તો સરસ. દાહોદના વૈષ્ણવ તો નાનું ગમતું જ નથી એમને તો. એને તો એમ થાય કે અમને તો મોટું જ બતાવો, સારું જ બતાવો. એટલે તમને ઘણા બધા ઓપ્શન આપી શકો. કોઈ એક નિયમ નાનકડો પણ, ચલો આખી માળાની તો 11 વાર અષ્ટાક્ષર સ્મરણ જાગીને કરીશ, આટલાથી તો શરૂઆત કરો. પણ સાવ નિયમ વગરના ન જીવતા, નહીં તો મન બહુ કમજોર તમારું થઈ જશે. ગમે તે સંજોગો તમારા મનને પાડી દેશે, ટકી નહીં શકો. બહુ કમજોર જીવનની આપણે બધા સંજોગો વ્યવસ્થિત કરીને જીતવાની કોશિશ કરીએ છીએ. હાલાત વ્યવસ્થિત કરીને ન જીતો, સંકલ્પથી જીતો, મનના સંકલ્પ. નહીં તો પેલો આમ કરે તો પછી હું આમ કરું, આ બધા આમ ગોઠવાઈ જાય તો આમ. એટલે આપણે બધા રાહ જોઈએ છીએ કે હાલાત સારા થાય, સંજોગો અનુકૂળ થાય ની રાહ ના જુઓ. સંકલ્પથી કરો, આ મારો નિયમ છે, ગમે તે સંજોગો આવે મારો નિયમ નહીં છોડો.
જ્યારે આવો મન મજબૂત થશે ને, કેવલ એક માળાથી તમે જોજો તમારું લૌકિક પણ સુધારવા લાગશે. કારણ કે જેનું મન પ્રબળ હોય ને, વ્યવસ્થિત હોય, તાકાતવાન મન હોય, એનું લૌકિકમાં પણ કોઈ એને હરાવી નથી શકતું. અને એટલા માટે આ એક નાનકડો નિયમ અહીંયા બેસેલા દરેક લોકો નક્કી કરે. તમારા મનથી તમારે સંકલ્પ કરવાનો, હું પૂછવાનો નથી, તમારે લેવાનું છે, તમારા માટે કરવાનું છે. પણ નિયમ લેજો. અને આમાંથી 10 જણા પણ લેશે ને તો એમ માનીશ કે મારું કથા કરવું સફળ થઈ ગયું. અને મને આનંદ છે, નાના નાના બાળકો કહેતા હતા કે અમે પણ હવેથી માળા કરીશું, આમ કરીશું, સ્મરણ કરીશું. તો આ સફળતા છે કથાની. અને હું એવો ભાવ રાખું કે આ બધામાં પણ એવું ન કરતા કે જે એક માળા કરીને જે 3 કરતા હોય મૂકીને એક કરવા લાગે. પછી લોકો તો જે એક જ માળાનું કીધું છે એમ કઈ 3 મૂકીને એક શરૂ કરી દે. આ તો કાંઈ ન કરતા હોય એના માટે છે. સંકલ્પ રાખો. શ્રી હરિરાય મહાપ્રભુજી અદ્ભુત વાત આપણને કરે છે. નિધિ પ્રાપ્ત સુસંરક્ષ્યો દુસ્સંગાદિ સદા. દુસ્સંગથી તમારા ભગવત ભાવ રૂપી નિધિની સુરક્ષા કરો. આ નિધિ શું છે? આપણું સાચું ધન શું છે? આપણો ભાવ. કારણ કે જેની ભાવના ઉત્તમ હોય ને, એ ખરાબ સંજોગોમાં પણ આનંદમાં રહી શકે. 2 જણા જતા હતા અને ગાડી થોડીક ભટકાઈ એટલે એ કેમ કહ્યું, જો આપણી જોડે જ ભગવાન આવું કરે. બીજાએ કહ્યું, જો ઠાકોરજી આપણને આટલામાં બચાવી લીધું. ઘટના એક જ ઘટી, પણ અર્થઘટન જેવા કરો ને એવા સુખ દુઃખના અનુભવ થાય. એકને એમ થયું પ્રભુએ આટલામાં તલવારનો ઘા સોયથી ઉતારી દીધો, અને કોઈને એમ થયું કે આપણી જોડે જ આમ. એમ ઘટનાઓ દરેકના જીવનમાં ઘટે, પણ મહત્વનું છે તમે એના અર્થઘટન કેવા કરો છો. જીવનમાં શાંતિ સમજદારને જ મળે. નહીં તમને એમ થાય બધું છોડીને ક્યાંક હિલ સ્ટેશન પર, એને એકાંત કહેવાય, શાંતિ ના કહેવાય. જ્યાં કોઈ બોલાવનારું હોય ના હોય, વાત કરનારું ના હોય, કોઈ અવાજ ના હોય, એને શાંતિ ન કહેવાય, એને એકાંત કહેવાય. આવો એકાંત તો ઘણી લોકો વિદેશ નથી જતા, ઘણાના મા બાપ જાય, અમેરિકા જાય અને 6 મહિના થઈ જાય એટલે ગળા સુધી આવી ગયા હોય. એમ તો ક્યારે ઇન્ડિયા જઈએ, ક્યારે ઇન્ડિયા જઈએ. 6 મહિને ટિકિટ કરાવી હોય દીકરાએ, અને પછી એમાં અમે મળીએ ને પૂછીએ કેમ છો, બધું શાંતિ છે? જે અહીંયા તો ભયંકર શાંતિ છે. એટલે શાંતિ એ ભયંકર હોય, શાંતિ ભયંકર હોય શકે. ઘણા લોકો સ્મશાનની શાંતિ છે, ઘણા કહે ને યુદ્ધ પહેલાની શાંતિ છે. શાંતિ કેટલા પ્રકારની હોય. તો આપણે ક્યાં એવી? આપણે તો રસમય શાંતિ જોઈએ. આપણે શાંતિ કેવી જોઈએ? જેમાં કૃષ્ણ આનંદ કરતો હોય, રાસ કરતો હોય, એવી શાંતિ જોઈએ. તો એકાંત અને શાંતિમાં ફરક છે. એક ગીધ હતું, આમ ઝાડની ટોચ ઉપર શાંતિથી બેઠું હતું. જંગલમાં એક સસલું જતું હતું ને, એને જોયું કે જો ગીધ કેવું શાંતિથી બેઠું છે, લાવ હું બેસું. એટલે ઝાડ નીચે આવીને બેસી ગયું. એટલામાં એક શિયાળ આવ્યું ને એને મોઢામાં પકડ્યું સસલા, અને જ્યાં મારવા જાય ત્યાં મોઢામાં ફસાયેલા સસલાએ કહ્યું કે અરે પેલું ગીધ શાંતિથી બેઠું છે, એને કોઈ હેરાન નથી કરતું ને મને મારો છો, આવું કેમ? ત્યારે શિયાળે મારતા પહેલા કહ્યું કે શાંતિ માટે ઊંચાઈ જોઈએ, સમજની, વિચારની, વ્યવહારની. જો ઊંચાઈ ન કેળવી તો જીવનમાં શાંતિ નહીં આવે, નહીં તો કોઈ પણ મોઢામાં પકડીને મારી નાખશે. જીવનમાં જેણે સમજની ઊંચાઈ મેળવી હોય ને, એના જ જીવનમાં શાંતિનો ઉદય થાય. બાકી બારણા બંધ કરીને એકલા ઓરડામાં બેસી જાઓ, એને એકાંત કહેવાય. અને વિચિત્રતા જીવનની એ છે કે જ્યારે શરીર શાંત હોય ને ત્યારે મન વધારે ચંચલ થઈ જાય. તમારું મન વધારે ચકડોળે ક્યારે ચડે? જ્યારે બધું કામ છોડીને સોફા પર શાંતિથી બેઠા હોય ને ત્યારે દુનિયાભરના વિચાર આવી જાય. પણ બહુ કામમાં બિઝી હોય ને ત્યારે મન ભટકતું નથી. શરીર જ્યારે વ્યસ્ત હોય ને ત્યારે મન શાંત હોય, અને શરીર શાંત થાય ને એટલે મન વ્યસ્ત થઈ જાય, મન દોડાવ્યા કરે. આ સ્વભાવ છે મન. અને એટલા માટે હરિરાયજી કહે છે તમારી નિધિ શું છે? નિધિ કોને કહેવાય? જે સર્વસ્વ ધન છે એ શું છે? આપણો ભાવ. કારણ મન બગડેલું હશે ને, જયારે કોઈ જોડે ઝઘડો થયો હશે ને, ત્યારે સારામાં સારી મર્સિડીઝ કારમાં એસી ચલાવીને બેઠા હશો ને તોય પરસેવો આયા કરશો. ત્યારે બેસવાનો આનંદ. મન અવ્યવસ્થિત હોય ત્યારે દુનિયાની સારામાં સારી વસ્તુ પણ આપણને સુખી નથી કરી શકતી. કેવું કે હમણાં મને ડિસ્ટર્બ ના કરે, હમણાં મારે નથી આવતું.
કોઈ સારી જગ્યાએ તમને ચલો ને મૂવી, હમણાં મારું મૂડ નથી, આપણે એમ કહીએ. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પણ તમને આનંદ ન આપી શકે જ્યારે તમારું મન બગડ્યું. એટલે દુનિયાનું સૌથી મોટું નુકસાન જીવનનું કયું છે? જ્યારે કોઈ આપણું મન બગાડી દે. અને એટલે હરિરાયજી કહે છે દુસ્સંગથી બચજો, કારણ કે આ દુસ્સંગી વ્યક્તિઓ તમારા મનને બગાડનારા છે. જ્યાં સુમતિ ત્યાં સંપત્તિ નાના, જ્યાં કુમતિ ત્યાં વિપદ નિધાના. જ્યાં સુમતિ છે ને ત્યાં અનેક પ્રકારની સંપત્તિઓ આવે છે, સદવિચારોની, સદવ્યવહારની, સજ્જનોની. પણ જ્યાં કુમતિ ત્યાં અનેક પ્રકારની વિપત્તિઓ આવતી નથી, માણસ નોતરી લે છે. દુઃખ આવતું નથી, માણસ આમંત્રિત કરી લે છે હાથે કરીને. અને એટલે હરિરાયજી કહે કે જેમ અગ્નિ પર જલ પડે અને આપણે સાચવીએ કે પાણી અગ્નિમાં ન પડી જાય, નહીં તો પાણી અગ્નિને બુઝવી નાખશે. એ રીતે ત્યક્ત્વા અપી લોક સંકોચમ, પાછું કહી દીધું, કારણ કે પાછું આપણને શું છે, ધર્મ ઓછો નડે ને શરમ વધારે નડે. હે ને? સત્સંગ પણ કોણે પોતાના ઘરે રખાવ્યો છે એના પરથી ખબર પડે જવું કે નહીં. લોકો સત્સંગ માટે ના જાય મંડળમાં, જુઓ ને તો કે ના આના ઘરે છે, નહીં જઈએ ને તો ખોટું લાગી જશે. ભગવાનને ખોટું લાગશે કે નહીં એની ચિંતા નથી, પણ પેલાને ખોટું લાગશે કે નહીં એની ચિંતા આપણને હોય છે. શું તમે ભગવાનના ભોગે સંસારને રાજી કરવા તૈયાર છો? હરિરાયજી ઊંધું કહે છે કે સંસારના ભોગે પણ ભગવાનને નારાજ ન કરતા. ત્યક્ત્વા લોક સંકોચમ, લોક સંકોચને છોડીને પણ દુસ્સંગ ત્યાગી દેવો. જેને મળવાથી મન બુદ્ધિ બગડવાના હોય ને, પછી વિચારવું નહીં કે આને ખોટું લાગશે નહીં લાગશે. ઘણી વાર લોકો મરજાદ લે ને, એમ થાય કે હવે ઠાકોરજીને ધરીને જ લેવું, બહારનું ક્યાંય નથી લેવું, અને આમ થાય. એટલે પછી સંસાર એવો છે ને, સમાજની આદત શું છે, કેમ કરીને કોઈનો નિયમ તોડાવીએ. લોકોને એમાં બહુ મજા આવે. જેને નિયમ લીધો ને ક્યાંનું નથી લેવું, ઘરે ઠાકોરજી ધરીને મારા ઘરે તો જમવું જ પડે, મારે ત્યાં કેમ ના જમો, તમે કોઈ મોટા ભગત થઈ ગયા ને અમે કઈ ખરાબ છીએ. આ કઈ નાના મોટા કરવા માટે છે? ધર્મનો એક નિયમ છે કે ધીમે ધીમે જેમ જીવ આગળ જાય ત્યારે એની સમગ્ર ચેતના પ્રભુ પર કરે, એ રીતે આગળ વધવું જોઈએ. શું આપણા સમાજમાં એ મેચ્યોરિટી ખરી કે કોઈને આપણા લૌકિક સુખ માટે એનો ધાર્મિક નિયમ ન તોડાવીએ? તમને ખવડાવવાનો જ બહુ શોખ છે તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો. પણ આપણને તો રસ કોનામાં? આણે નિયમ લીધો એટલે તોડાવો, બસ. થોડો મેચ્યોર સમાજ થવો જોઈએ. આજે બીજા ધર્મોમાં જો લોકો ઉપવાસ કરે ને તો લોકો એના વરઘોડા કાઢે કે આણે 8 વ્રત કર્યા, 28 ઉપવાસ કર્યા, એને આ કર્યા. આખા સમાજમાં એનું સન્માન કરવામાં આવે કે આણે આટલા વ્રત કર્યા છે. અને આપણો તો પેલો બિચારો મરજાદ લે નથી લેવું, એમાં તો બિચારાને એવો હેરાન કરી નાખીએ કે એને થાય કે નથી લેવી મરજાદ, ખાવ ને બધાને ત્યાં શાંતિ થાય. કેટલી એક કમજોર મનના આપણે, એ મનનું ઊંડાણ, એની વિચારનું ઊંડાણની મેચ્યોરિટી નહીં આપણામાં. અને આવા આદર્શ વૈષ્ણવ તમે ખતમ કરી નાખશો સમાજમાંથી તો તમારી આવતી પેઢીને કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય? આઈડિયલો જ ખતમ કરી નાખશો તમે. ઉલટાનું સમાજમાં એવું વાતાવરણ બનાવો કે તમે નથી લેતા તો તમે કોઈ વ્યવસ્થા કરી આપી, તમે કહો તો ફળ લાવી આપીએ, તમે કહો તો હવેલીમાંથી પ્રસાદી લાવીએ, તમને જેમ જેમ તમારો. પણ અમારા લૌકિક આનંદ માટે તમારો ઠાકોરજીનો નિયમ તોડતા નહીં. કારણ કે આપણા લૌકિક અહંકારના પોષણ માટે કોઈનો નિયમ તોડાઈએ તો એ અપરાધ છે. એટલી મેચ્યોરિટી રાખે સમાજમાં, વૈષ્ણવ સમાજમાં મેચ્યોરિટીની જરૂર છે કે જે લોકો ભક્તિના માર્ગમાં આગળ વધી રહ્યા હોય એને સાથ આપીએ, એને સપોર્ટ આપીએ, એને પ્રોત્સાહિત કરીએ, પણ એવું વાતાવરણ ન બનાવી દઈએ કે એને આગળ વધતા સંકોચ લાગે. પણ હરિરાયજી તો એ વૈષ્ણવને કહે છે કે સંકોચ છોડી દેવો, લોકોને જે વિચારવું હોય વિચારવા દેવું, પણ મારે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું પાલન કરવું છે એવો ગૌરવ અને નિયમ રાખો, આગ્રહ રાખો.